गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकं कृपासिन्धुनररूपहरि महामोहतमपुन् जासु बचन रवि करनिकर जासु बचन रवि करनिकर। जय सियाराम बधाने। આપણે વૈરાગ્યની ચર્ચા કરી રહ્યા છે. પંચવટીમાં લક્ષ્મણજી ભગવાનને 5 પ્રશ્નો પૂછે છે અને એમાંનો એક પ્રશ્ન છે વૈરાગ્ય એટલે શું. અને આપણે લાસ્ટ વખતે ચર્ચા કરતા હતા કે ખુદ વૈરાગ્ય પૂછે છે ભગવાનને કે ભગવાન વૈરાગ્ય એટલે શું. કારણ કે આ પંચવટીમાં ભગવાન અને લક્ષ્મણજી બે ઝૂંપડીઓમાં નાની નાની, એક ભગવાનની ઝૂંપડી થોડી મોટી છે, લક્ષ્મણજીની ઝૂંપડી થોડી નાની છે. બે ઝૂંપડીઓમાં એ લોકો રહે છે. અને એ વખતે તુલસીદાસજીએ લખ્યું, સાનુજ સિંહ સમેત પ્રભુ રાજત પરન કુટીર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જનું સોહત ધરે શરીર. એટલે કે પરણકુટીની અંદર આ પંચવટીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જાને શરીર ધરીને બેઠા હોય એવી રીતે આ 3 જણ ત્યાં રહે છે. એટલે ભક્તિ એટલે આપણે જોયું સીતા માતા, જ્ઞાન એટલે રામજી અને વૈરાગ્ય એટલે લક્ષ્મણજી. અને ખુદ વૈરાગ્ય ભગવાનને પૂછે છે કે ભગવાન વૈરાગ્ય એટલે શું, જે વૈરાગ્ય મૂર્તિ લક્ષ્મણજી છે. અને આપણે જોડે જોડે જોયું કે 5 પ્રશ્ન હતા. એટલે આ 3 તો થયા, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એટલે શું. અને બાકીના 2 પ્રશ્ન, માયા એટલે શું, તો કે માયા એ પ્રતીક છે શૂર્પણખા, જે રૂપ બદલીને આવે છે માયાથી. એટલે અને જીવ ને શિવનો ભેદ એ છેલ્લો પ્રશ્ન. એક પ્રશ્ન એ હતો, જીવ ને શિવનો ભેદ શું છે. એ જીવ ને શિવનો ભેદ સમજાવવા માટે પ્રતીક રૂપે પંચવટીમાં ખરદૂષણને મૂક્યા. અને ખરદૂષણ આમ તો જીવ છે, પણ આપણે બધા જે રામાયણ વાંચે છે બધાને ખબર છે કે ખરદૂષણની સેના 14,000ની સેના હતી. અને 14,000ની સેના સામે ભગવાન એકલા હતા. લક્ષ્મણજી સીતા માતાને લઈને પર્વતની કંદરામાં જતા રહ્યા હતા ભગવાનના કહેવાથી. એટલે ભગવાન એકલા અને 14,000 રાક્ષસો ખરદૂષણની જોડે. ભગવાનને થયું આ 14,000 જોડે લડવું ઇન્ડિવિડ્યુઅલી, એના કરતા ભગવાને થોડું એમને પણ, ભગવાન તો માયાના પતિ છે, મહામાયાના પતિ છે. એટલે ભગવાને પણ માયા કરી અને ખરદૂષણની સેનામાં 14,000 જે રાક્ષસો હતા એમને એકબીજામાં રામ દેખાયા. એટલે એને પોતાને તો ખબર છે કે હું રાક્ષસ છું, પણ સામેવાળો રામ છે એટલે એને મારે. અને સામેવાળાને એવું કે હું રાક્ષસ છું પણ મારી સામેવાળો છે એ રામ છે. એટલે એકબીજા જોડે લડી અને મરી ગયા. એ જાણે પ્રતીક હોય કે જીવ જ શિવ છે અને શિવ જે જીવ છે જેને આપણે શિવોહમ કહીએ છીએ એટલા માટે. એટલે જીવનું પ્રતીક એ ખરદૂષણ છે. તો આ 5 પ્રશ્ન તો પંચવટીના ખરા, પણ પંચવટીમાં 5 પ્રતીક રૂપે 5 પ્રતીકો પણ ત્યાં તુલસીદાસજીએ બતાવેલા છે. એવું બાપુએ જણાવ્યું. તો તમારી જોડે શેર કર્યું થોડુંક. આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી. હવે થોડાક આગળ જઈએ. મેં લાસ્ટ ટાઈમ કહ્યું, અનિલ કુમારે બહુ મહેનત કરીને ઘણી બધી ચોપાઈઓ મોકલાવી છે. બધી ચોપાઈઓ તો આપણાથી જવાય એવું નથી, પણ થેન્ક યુ અનિલ કુમાર તમારી મહેનત માટે. પણ આપણે થોડીક ચોપાઈઓનું દર્શન કરીશું. હોહીન વિષય વિરાગ ભવન બસત ભા ચોથપન હૃદય
बहुत दुख लाग, जन्म गयऊं हरि भगति बिनु, हो ही न विषय विराग, भवन बसत भा चौथपन. મનુ અને શત્રુપા એ એનો દંપતી એકદમ ધાર્મિક છે અને ખૂબ ભગવાનનું એનો સેવા કરે, લોકોની સેવા કરે છે, ભગવાનનું ભજન કરે છે, પણ છતાં પણ એમને એવું લાગ્યું કે આ ભવનમાં રહી અને જેટલું તપ કરવું હશે, જેટલું ભજન કરવું હશે એટલું થાય નહીં, એટલે એમ કે ચાલો આપણે વનમાં જઈને તપ કરીએ. એટલે મનુ ને શત્રુપા વનમાં તપ કરવા માટે એનું નીકળી ગયા. તે વખતની આ ચોપાઈ છે કે હોહીન વિષય વિરાગ, ભવન બસત ભા ચોથપન. ચોથપન એટલે કે ચોથી અવસ્થા આવી ગઈ. આપણે અવસ્થામાં એક વખતે ચર્ચા કરી હતી ને કે ભાઈ એનો 4 અવસ્થા હોય, બાલ્યાવસ્થાથી માંડીને યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એટલે અને સંન્યાસ અવસ્થા એમાં જોઈએ તો એ રીતે પણ જોવાય. પણ જે રીતે તમે ગણો એ રીતે લગભગ 63 વર્ષથી શરૂ કરીને 75 વર્ષની ઉંમર પછીની ઉંમરને એમ કે ચોથે પણ કહેવાય. 84 ના આપણે ગણીએ 21, 21, તો 64 થી શરૂ થાય, 63 સુધી 3 થાય, પછી ચોથો છેલ્લો તબક્કો ચોથો પણ 64 થી શરૂ થાય, અને 100 વર્ષની આયુ ગણીએ તો 75 વર્ષથી થાય. એટલે આપણે 75 વાળું રાખો ને, કારણ કે 64 વાળું બહુ વહેલું પડશે. એટલે કે જેને તપ કરવું હોય, ભગવાનનું ભજન કરવું હોય, એને 75 પછી એમ કે આ ભવન છોડી અને વનમાં જાઓ. એટલે બાપુ કે છે કે હવે આપણે તો ક્યાં વનમાં જવાના હતા, એમ કે એટલે રહેવાનું તો ભવનમાં જ, પણ તમારું જીવન એવું હોવું જોઈએ કે તમે જાણે વનમાં રહેતા હોય. એટલે બધાની જોડે રહેવા છતાંય બધાની જોડે નથી. એવી રીતે બાપુ કે ભવનને વન બનાવીએ આપણે. એટલે પણ કહેવાનો મતલબ કે હોહીન વિષય વિરાગ, કે આપણે ભવનને વન સમજીને રહીએ તો જુદી વસ્તુ છે. બાકી ભવનને ભવન સમજીને રહીએ તો વિષય વિરાગ ક્યારેય આવે નહીં, 75 પછી પણ આવે નહીં. એટલે હોહીન વિષય વિરાગ, ભવન બસત ભા ચોથપન, હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયઉં હરી ભગતિ બિનુ. બીજી લીટીમાં છે કે આપણને એવું લાગવું જોઈએ કે મારું જીવન વેડફાઈ ગયું, ભગવાનની જો ભક્તિ મેં ન કરી તો. હવે આ બહુ અઘરો વિષય છે, કારણ કે આપણને તો એવું કે અમુક વસ્તુ થઈ ગયું એટલે આપણું જીવન સફળ. ભગવાનની ભક્તિ તો કે આજે ભજશું, કાલે ભજીશું, મોટા થઈને ભજીશું, પણ મેળવી લો ને દા. એટલે એ ભેગું થઈ ગયું, મકાન થઈ ગયું, પૈસા, આગળ બધું આપણે જાણીએ છીએ. આ બધું થઈ ગયું તો જીવન સફળ. એ પણ કરવાનું બાપુ કે છે, પણ મનુ તો એવું કે છે કે હૃદય બહુત દુઃખ લાગ, જન્મ ગયઉં હરિ ભગતિ બિનુ. અને આ મનુ એવા મનુ કે છે કે જેને ઉત્તાનપાદ, જેનું પ્રહલાદ જેનો દીકરો હતો એવા ઉત્તાનપાદ, અને દેવહૂતિ જેની દીકરી, જે કપિલ માતા હતા, આવા પુત્ર અને પુત્રીના પિતા એવું કે છે, જે દંપતિ ધર્મ આચરણનિકા, જે ધાર્મિક દંપતિ આખી જિંદગી જેમને સેવા કરી છે, એમને એવું લાગે છે કે જો હરિની ભક્તિ ન કરી તો મારો જન્મ વેડફાઈ ગયો. એટલે વૈરાગ્ય વિશે આ એક છે કે એક ઉંમર પછી એમ કે ધીરે 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 આપણને એમ કે વિષયોથી વિરાગ આવવો જોઈએ. બીજું, સંત કહી અસી નીતિ દસાનન, ચોથે પન જા
ही रूप कानन संत कही असी नीति दसानन चौथे पन जा અહી રૂપ કાનન. અહીંયા પણ ચોથો પણ આવ્યો કે મંદોદરી રાવણને સમજાવે છે કે હે રાવણ, સંત કહી અસી નીતિ, સંત લોકો આવી નીતિ કે છે કે ચોથે પન જાઈએ કાનન, કે ચોથા પન આવે એટલે વનમાં જવાનું હોય, એટલે તમે પણ આ બધું છોડો અને મેઘનાદને રાજ આપી દો અને આપણે વનમાં જઈને ભગવાનની ભક્તિ કરીએ, એવું સમજાવે છે મંદોદરી રાવણને. રાવણ તો સમજવાનું નથી, રાવણને સમજવું પણ નથી, અને કારણ કે રાવણને ખબર છે કે હું કોણ છું અને મારે ક્યાં જવાનું છે. એટલે એ પણ આપણને શીખવવા માટે કે ચોથો પણ આવે એટલે અત્યારે જે આપણે ચોથી અવસ્થાની વાત આવી ત્યારે વનમાં તો અગેન નથી જવાનું, પણ ભવનમાં વનની જેમ રહેવાનું છે, મંદોદરી રાવણને સમજાવે છે. તો આવી તો ઘણી બધી વૈરાગ્યની ચોપાઈઓ બધી છે, તો આપણે બધી ચોપાઈઓમાં નથી જવું. કહી તાત સો પરમ વિરાગી તૃણ સમસિદ્ધિ તીની ગુણ ત્યાગી. કહીએ તાત સો પરમ વિરાગી તૃણ સમસિદ્ધિ તીની ગુણ ત્યાગી. ભગવાન લક્ષ્મણજીને કહે છે કે હે તાત, એને પરમ વૈરાગી કહેવાય કે જેને ત્રણેય ગુણો અને બધી સિદ્ધિઓ એને તનખલાની જેમ ઘાસના તનખલાની જેમ એમ કે જેને તોડીને નાખી દીધી હોય એમ કે એને આપણે પરમ વૈરાગી, એ શબ્દ છે પરમ વૈરાગી. પરમ વૈરાગી કોને કહેવાય કે જેને બધી સિદ્ધિઓ અને એમ કે ત્રણેય ગુણો એટલે સત્વગુણ, તમો ગુણ ને રજો ગુણ, બધા ગુણો પણ અને બધી સિદ્ધિઓ તણખલાની જેમ જેને છોડી દીધી તેને પરમ વૈરાગી કહેવાય. આપણે એક વૈરાગીની દાખલો આપણે ભર્તુહરિનો પણ જોયો તો, પણ આ પરમ વૈરાગીની ડેફિનેશન છે જે ભગવાન લક્ષ્મણજીને સમજાવે છે. તે એ સમજાવતા બાપુએ કીધું કે વૈરાગના જુદા જુદા પ્રકાર છે. એક પ્રકાર તો એમ કે સહજ વિરાગ, જે જનક રાજા કહે છે કે મારું મન એ સહજ વિરાગી છે. સહજ એટલે જન્મથી જ સાહજિક રીતે જ વૈરાગી છે. પણ આ રામને જોઈ અને જાણે એમ કે ચંદ્રને જોઈને જેમ ચકોર સ્થિર થઈ જાય એવી રીતે ભગવાનની તરફથી મારી દ્રષ્ટિ હટતી જ નથી. મારું મન વૈરાગી હોવા છતાં એમનામાં લુબ્ધ થઈ ગયું છે, એવું જનકજી રામજી માટે એ બોલે છે. એટલે એને સહજ વૈરાગી કીધું. પછી બાપુએ કીધું કે એક વૈરાગ એટલે જેને સામાન્ય વૈરાગ, જેને આપણે વૈરાગ કહીએ છીએ તે વૈરાગ્ય હોય. એક ક્ષણિક વૈરાગ્ય, આવે ને જાય ક્ષણિક વૈરાગ્ય. અને એક પરમ વૈરાગ્ય, જે પરમ વિરાગની ચર્ચા અત્યારે રામજી લક્ષ્મણજી જોડે કરે છે તે. ક્ષણિક વૈરાગ્ય ની અંદર પાછું બાપુએ કીધું કે ક્ષણિક વૈરાગ્ય જુદે જુદા હોય. ક્ષણિક વૈરાગ્ય આમ તો ઘણા બધા હોય, પણ બાપુએ મૂળ ત્રણ ક્ષણિક વૈરાગ્યની વાત કરી. એક ક્ષણિક વૈરાગ્ય છે ભોજના અંતે. ભોજનને અંતે આપણને ભોજન તરફ ક્ષણિક વૈરાગ્ય આવે કે બસ હવે અરે નહીં જોઈએ, તમને ગમે એટલું ભાવતું હોય, ભજીયા તમને મળતા હોય, પીઝા મળતા હોય, ગુલાબજાંબુ મળતા હોય, વેડમી મળતી હોય, પણ કે બસ હવે નહીં, હવે હમણાં નામ જ ના દેશે એનું, એમ કે કારણ કે આપણને વૈરાગ્ય આવી ગયો. ભોજનના અંતે ભરાયું એટલે જેવું ખાલી થયું એટલે બાપુ કે પાછો એ વૈરાગ આપણો જતો રહે. પણ ભોજનના અંતે વૈરાગ્ય આવે એને ક્ષણિક વૈરાગ્ય કહેવાય. ભોગાંતે, ભોગને અંતે વૈરાગ્ય આવે એને ભોગાંતે કહેવાય.
ભોગાન અંતે. એટલે એમ કે ભોગ ભોગવી લીધો એટલે પછી આપણને વૈરાગ્ય આવે તો નથી. આપણે ટીવીમાં બેસીને એક સરસ મજાનું મૂવી જોઈ લીધું, કાં તો થિયેટરમાં જોઈને પછી કે ચાલો ચલો મૂવી જોવા જવું છે. ના 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 ના, થાકી ગયા, 3 કલાક થઈ ગયા, ચાલો એમ કે એનો પહેલા તો આપણે નાના હતા ત્યારે તો કોક વાર 3 થી 6 ને 6 થી 9 કરી નાખતા, પણ પછી ધીરે ધીરે વૈરાગ્ય આવે કે ના, હવે તો બહુ થઈ ગયું. એટલે બીજા ઘણા બધા ભોગો હોય, પણ ભોગાન અંતે થોડીક વાર માટે વૈરાગ્ય આવે, પછી પાછા બીજે દિવસે ત્રીજે દિવસે ફરી પાછા આપણે એવા ને એવા. ત્રીજો વૈરાગ્ય બાપુએ કીધો કે સ્મશાન અંતે. સ્મશાનની અંદર આપણે જ્યારે જઈએ, આપણે બધાનો અનુભવ હશે, કે આપણે જ્યારે ફ્યુનરલમાં જઈએ ત્યારે થોડીક વાર તો એવું જાય કે આ છોડો બધું, એમ કે અહીંયા જ આવવાનું છે ને છેલ્લે તો, એમ કે આ લગભગ દરેકને આ વિચાર આવતો હશે બાપુ કે પણ એ બહુ ચાલે નહીં, એમ કે જેવું એમ કે ફ્યુનરલ પત્યું ને નીકળ્યા, ઘરે આયા, નાયા ધોયા, એમ કે હવે તો આપણે નાવા ધોવાનું એમાં મૂકી દીધું છે, પાણી છાંટી દીધું એટલે પછી કર્યું. બાકી પહેલા તો એવું હતું કે કોઈ પણ માણસ સ્મશાનથી આવે તો નાયા વગર ઘરની અંદર એટલે પ્રવેશ તો કરે, ઘરમાં આવવું પડે, પણ સીધો બાથરૂમમાં નાવા માટે જાય. અથવા તો પહેલાના લોકો નદીના કિનારે જ સ્મશાન હતા. અમારા કોશિન બધે લગભગ એવું હશે. અને એ લોકો ત્યાં સ્મશાનમાં એ કરીને ત્યાં નદીમાં ડૂબકી મારીને જ ઘરે આવે છોડવા, એટલે પછી સવાલ જ નહીં ઘરનો. પણ અત્યારે તો આપણે પાણીથી ચલાવી લેવાનું. પણ સ્મશાન ની અંદર અથવા તો જેટલી વાર ફ્યુનરલ હોમમાં હોય એટલી વખત આપણને વૈરાગ્ય આવે થોડો ઘણો, અને પછી થોડીક વારમાં જતો રહે. આ બધા ક્ષણિક વૈરાગ્ય કહેવાય, પરમ વૈરાગ્ય ન કહેવાય. અને આપણે આગળ ચર્ચા થઈ કે હાથથી અને શરીરથી જે છૂટે એનું નામ ત્યાગ. પણ એ ત્યાગ પણ જરૂરી છે, કારણ કે ગીતાએ કીધું ત્યાગાત શાંતિ નિરંતરમ. ત્યાગાત શાંતિ નિરંતરમ એટલે કે ત્યાગથી આપણા મનમાં ધીરે ધીરે શાંતિ આવે, અને એ શાંતિથી પછી આપણી યાત્રા પરમ શાંતિ તરફ વળે, અથવા તો એને તમે પરમ શાંતિ કહો, કાં તો પરમ વિશ્રામ કહો. એટલે એ તરફ, એટલે વૈરાગ્ય તરફ. એટલે વૈરાગ્ય તરફ જવા માટે શરૂઆત તો આપણે ત્યાગથી કરવી પડે, અને ધીરે 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 પછી જ્યારે અંતઃકરણથી હૃદયથી છૂટે તેને વૈરાગ્ય કહેવાય. એટલે શાંતિથી પરમ શાંતિ અથવા તો પરમ વિશ્રામ તરફની આપણી યાત્રા થાય. તો આવો વૈરાગ્ય, સામાન્ય વૈરાગ્ય, આપણે પરમ વૈરાગ્યની વાત તો બહુ દૂરની છે, બડી દૂર નગરી. પણ સામાન્ય જેને વૈરાગ્ય કે એવો વૈરાગ્ય આપણા જીવનમાં આવે કેવી રીતે, અને આવ્યો છે તો એની ખબર આપણને કેવી રીતે પડે, એની થોડીક ચર્ચા બાપુએ કરી હતી. અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એની ચર્ચા તો આપણે નથી કરી, પણ એને ખાલી એના જેટલા સૂત્રો બાપુએ કીધા એ સૂત્રો હું એકાદ વખતે કોઈક બીજા પ્રસંગમાં હું બોલી ગયો હતો. પણ આજે વૈરાગ્યની ચર્ચા કરીએ છીએ તો એ બાપુએ જેવી રીતે સમજાયું તો એમાંથી મને જેટલું યાદ રહ્યું હશે એટલું એની આજે ચર્ચા કરીએ. કારણ કે વૈરાગ્યની ચર્ચાનો મૂળ વસ્તુ આ છે કે આપણા જીવનમાં વૈરાગ્ય કેવી રીતે આવે, અને જો આયો વૈરાગ્ય આવે છે તો એની આપણને ખબર કેવી રીતે પડે કે આપણા જીવનમાં વૈરાગ્ય આવ્યો. એના 6 સૂત્રોની ચર્ચા બાપુએ કરી હતી, અને એની જેટલી ચર્ચા થાય એટલી આપણે કરીએ, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આનાથી આપણા જીવનની અંદર કદાચ ધીરે 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 વૈરાગ્ય તરફ આપણી ગતિ વધે. પહેલું બાપુએ કીધું કે જ્યારે આપણો સદગુરુ અને શાસ્ત્ર પર ધીરે ધીરે આપણી શ્રદ્ધા વધતી જાય, સમજવું આપણી ગતિ વૈરાગ્ય તરફ થઈ રહી છે. સદગુરુ પર અને શાસ્ત્ર પર આપણી શ્રદ્ધા વધતી જાય તો સમજવું કે આપણી વૈરાગ્ય તરફ ગતિ થઈ રહી છે. અને જ્યારે આપણી શ્રદ્ધા વધે ને, જેમ શ્રદ્ધા વધે સદગુરુ પર અને શાસ્ત્ર પર, એટલે બંનેની કૃપા આપણી પર વધે, અને એ કૃપાનો આપણને છોડવાય અનુભવ પણ થાય. આપણે તો હજી
બાપુના લેવલ તો બડી દૂર નગરી, પણ ચાલો આપણે તો નરેશભાઈ સુધીનું તો રાખો ને, કે શાસ્ત્ર પર કેવી શ્રદ્ધા, કે ભાઈ એ મેં આગળ એક વખતે કીધું હતું કે બાપુ એનું ભૂસુંડી સરોવરમાં અડધી રાત્રે 3 વાગે, 2:30 થી 3 વાગ્યાના સમયમાં ઓઢાડવા માટે ગયા હતા. કોણે? તો કે રામચરિત માનસ એમ કે એમને એમ પડ્યું છે ને આટલી બધી એમ કે ઠંડી પડે છે, તો મારા માનસને કેટલી બધી ઠંડી લાગશે, એવું કરીને સાલ લઈને બાપુ ત્યાં ઓઢાડવા ગયા. આગળ પણ મેં વાત કરી હતી કે નરેશભાઈ પણ કાયમ જ શાસ્ત્રને એવી રીતે રાખે અને ઓઢાડે, અને એને એટલે આ આપણા શાસ્ત્ર પ્રત્યેની આપણી આ શ્રદ્ધા કહેવાય. બાકી પણ આ શ્રદ્ધામાં શું છે છોડવાય, કે આ એક જણની શ્રદ્ધા બીજાને અંધશ્રદ્ધા લાગે, એક જણની શ્રદ્ધા બીજાને અંધશ્રદ્ધા લાગે. નરેશભાઈ તો કહેતા હતા કે બીજાને તો શું ઘરવાળાને અંધશ્રદ્ધા લાગે, એટલે બીજાની તો બડી દૂર નગરી. પણ કારણ કે એ તો ચોપડી છે, હવે કઈ એને તો કઈ વાર ઓઢાડવાનું હોય પણ એ ત્યારે તમારી શ્રદ્ધા જ્યારે વધે ને ત્યારે તમને ચોપડી ન લાગે, શાસ્ત્ર તમને ચોપડી ન લાગે. એ શું લાગે એ તો જેને શ્રદ્ધા હોય એને જ ખબર પડે. સદગુરુ પર જ્યારે આપણી શ્રદ્ધા વધે ને પછી સદગુરુ આપણને મનુષ્ય ન લાગે. એ શું લાગે એ બધાની હું શ્રદ્ધા પર છોડું છું, પણ એ જ્યાં સુધી આપણને એ લેવલ સુધી આપણી શ્રદ્ધા વધે નહીં, સદગુરુ પર અને શાસ્ત્ર પર બંને પર, ત્યાં સુધી આપણને સદગુરુની કૃપા અને શાસ્ત્રની કૃપાનો અનુભવ ન થાય. ઉતરતી તો હોય જ બાપુ કે, પણ આપણને અનુભવ ન થાય. કેમ? કારણ કે આપણું પાત્ર છતું નથી. આ શ્રદ્ધા જેમ જેમ વધે એમ સમજવું કે આપણું પાત્ર છતું થયું છે. બાપુ કે તમે તપેલીને ઊંધી રાખો અને પછી વરસાદનું પાણી કે વરસાદનું પાણી બહુ ગુણકારી કહેવાય, એટલે એમ કે હું થોડું પી લઉં, પણ તમે ઊંધી તપેલી રાખીને એનો કલાક ઉભા રહો તો પણ તમારો કઈ મેળ પડે નહીં. સદગુરુની કૃપા અને શાસ્ત્રની કૃપા આપણી પર વરસી જ રહી છે, આપણા મગજની તપેલી ઊંધી છે. એટલે એને જો આપણે સીધી કરીએ તો પછી આપણને એમની કૃપાનો અનુભવ થાય. બાપુ કે મારે એવું થાય કે કશોક મારા મનમાં પ્રશ્ન હોય અને ગીતા વાંચતો હોય કે રામાયણ વાંચતો હોય, અને પછી હું એનો એમ કે આમ જ પાણું ખોલું ને તો સીધું મારે એ પાણું, હું તમને બાપુ કે હું તમને ચમત્કારની રીતે નથી કહેતો, ચમત્કારમાં મારી શ્રદ્ધા જ નથી એમ કે, પણ હું એમ ખોલું તો પાનું એ જ નીકળે એમ કે. અને મને વચ્ચે નામ નથી દે, ચાલો આપણે માડીવાળો, આપણા લોકોની અંદર પણ બધાને આવા અનુભવ થતા હોય છે કે તમારી જેમ જેમ શ્રદ્ધા વધે શાસ્ત્ર પર તો તમને એવું લાગે કે શાસ્ત્ર તમારી જોડે વાતો કરે છે. પણ આ લેવલ પર આપણે ધીરે ધીરે પહોંચીએ તો આપણે તો શું થાય છે કે સદગુરુ પર પણ આપણને પૂરેપૂરો વિશ્વાસ કે શ્રદ્ધા નથી. હું કેમ પૂરેપૂરો શબ્દ વાપરું છું? આપણે શું કરીએ કે કથામાં તો જઈએ, અથવા તો પ્રવચન જે કોઈ જેના જે ગુરુ સદગુરુ જે કંઈ કહેતા હોય એને સાંભળવા માટે તો જઈએ, પણ આપણને જે જોઈતું હોય ને એ જ આપણે પકડી લઈએ. આપણને ગમતું અને આપણને જોઈતું એ જ વસ્તુ પકડી લઈએ, એને તમારે સંપૂર્ણ શ્રદ્ધા ન કહેવાય, સદગુરુ પર પણ ન કહેવાય. અને શાસ્ત્રમાંથી પણ જો આપણે એવું પિકઅપ કરવા માંડીએ ને જે આ બરાબર છે, આ બરાબર છે, પછી પુષ્પકની વાત આવે તો કે વળી આ પુષ્પક તો કઈ હોય કઈ વળી આવું અને એ તો એવું કઈ એક્સપાન્ડ તો થોડું થતું હોય. પુષ્પકમાં એવું હતું, એવું કહે છે પુષ્પક વિમાનની રચના એવી હતી, બાપુ પાસેથી મેં સાંભળ્યું કે એમાં જેટલા માણસો બેસે ને એની જાતે મોટું થાય, એટલે એમ કે એમાં કેટલા માણસોને લઈ જવા. રાવણ ટ્રાવેલ કરતો હતો અને કુબેર ટ્રાવેલ કરતા હતા, ત્યારે તો એ લોકો 1-2 જણ ટ્રાવેલ કરતા હતા, તો એ નાનું હતું એમ કે પણ એમ કે ભગવાન આટલા બધાને લઈને બેસીને ગયા તો એ મોટું મોટું થતું જાય. બીજું ભગવાનની પ્રેરણાથી બધી જગ્યાએ ત્યાં ઉતરતું હતું. એ પુષ્પકને પાયલટની જરૂર નથી પડતી,
એને ખાલી એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ તું પ્રયાગમાં લઈ જા, એટલે એ સીધું લઈને તમને પ્રયાગ લઈ જાય. હવે અત્યારે તો હવે તમે આ છેલ્લા વર્ષથી તો કદાચ માની લો કે ભાઈ આવું શક્ય છે, પણ આજથી 500 વર્ષ પહેલા કોઈકને આ કહેવાનું હોય કે આવું આવું હોઈ શકે તો એમના મગજમાં ઉતરે નહીં. આપણા મગજમાં તો ધીરે ધીરે એટલા માટે ઉતરવાનું છે કારણ કે હવે તો ટેસ્લાને આપણે કહીશું કે મને વોલમાર્ટ લઈ જા, એટલે તમારે કાંઈ કરવાનું નહીં, ખાલી એટલું કહી અને બેસી જ જવાનું. તમને ટેસ્લા વોલમાર્ટમાં હજી બની નથી પણ આવે છે, ઇટ્સ ઓલરેડી બીંગ બિલ્ટ. સો આવે છે એટલે એ તમને સીધી વોલમાર્ટ પર જ ઊભી રાખશે. એટલું ખાલી પૂછશે કે કયો વોલમાર્ટ, કે તમારે આ એમ્બરલી વાળો વોલમાર્ટ છે જોયે છે, એમ્બરલીમાં તો નથી મી નાખે છે, એટલે હવે જ્યાં હોય ત્યાં એમ મેસન વાળો વોલમાર્ટ છે કે બ્લુ એસ વાળો વોલમાર્ટ છે એવું છે. એટલે કે છોટુભાઈ વાળો વોલમાર્ટ છે, પણ એટલું કેવું પડશે ભાઈ છોટુભાઈ વાળા વોલમાર્ટમાં લઈ જા, એટલે ત્યાં લઈ જાય. એટલે પણ પુષ્પક વખતે તો કેટલા તો ત્રેતાયુગની વાત છે, એટલે ત્યારે પણ પછી આપણે જ્યારે વાંચતા હોય એટલે કોઈ બાપુએ કીધું કે કોઈ દીકરાએ બાપાને સવાલ કર્યો, આવું કંઈક બેઠા હશે બાપ દીકરો અને રામાયણ વાંચતા હશે તો કે બાપા એમ કે આવું વિમાન હોય કે છે, તો કે બાપા કે છે કે એ તો બધું આવે, એવું ચોપડીઓમાં એવું બધું આવે. હવે તમે એવી રીતે આપણે જ્યારે લેવલની આપણી શ્રદ્ધા હોય ત્યારે આપણી જોડે સદગુરુની પણ કૃપાનો અનુભવ ન થાય, ન આપણને શાસ્ત્રની કૃપાનો અનુભવ થાય, ન તો શાસ્ત્ર આપણી જોડે બોલે. જ્યારે આપણી શ્રદ્ધા એટલી બધી વધી જાય ત્યારે તો શાસ્ત્ર પણ આપણી જોડે બોલે. અને બાપુએ કીધું શાસ્ત્ર આપણી જોડે બોલે તો કે હા, મૂર્તિ પણ બોલે, જેવી રીતે સીતા માતા જોડે મૂર્તિ બોલી હતી એવી, અને શાસ્ત્ર પણ આપણી જોડે બોલે, પણ શાસ્ત્રની ભાષા જુદી હોય. શાસ્ત્ર તમને આપણે જે અવાજ કરીએ છીએ એવી રીતે નહીં, શાસ્ત્ર તમને હૃદયમાં તમને પ્રેરણા કરે અને એનો જવાબ આનો મતલબ શું થાય એ મતલબ તમારા હૃદયની અંદર અંતઃકરણમાં નાખે. એટલે શાસ્ત્ર એ રીતે વાત કરે. તો એક વૈરાગ્ય આપણા જીવનમાં ધીરે ધીરે જો આપણે વૈરાગ્ય તરફ આગળ વધવું હોય અથવા તો વૈરાગ્ય આપણા જીવનમાં આવ્યો એવું જાણવું હોય તો આપણી સદગુરુ પર અને શાસ્ત્ર પર ધીરે 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 શ્રદ્ધા વધે. બીજું, અતિ પ્રવૃત્તિથી ધીરે ધીરે આપણું મન સહજ રીતે નિવૃત્તિ તરફ વળે. અતિ પ્રવૃત્તિથી ધીરે ધીરે આપણું મન સહજ નિવૃત્તિ તરફ વળે. જેવી રીતે આપણે વાત થઈ ને, ગોકર્ણે કીધું ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા ત્યજ લોક ધર્મા. હે પિતાજી, તમે ધર્મને ભજો, ભગવાનને ભજો, અને ધીરે ધીરે આ લોક ધર્મો છે, અહીંયા જવું ત્યાં જવું, આ જવું કરવું, આ કરવું તે કરવું, એ ધીરે ધીરે તમે ઓછું કરો. બંધ કરવાની બાપુ કે હું વાત નથી કરતો, કારણ કે આપણાથી થાય પણ નહીં, આપણે બધા સંસારી છીએ એટલે, પણ ઓછું તો જરૂર થઈ શકે સાહેબ. અને ઘણી જગ્યાએ તો નરેશભાઈ આપણે જઈએ કે ના જઈએ કાંઈ ફરક પડતો નથી. અમુક જગ્યાએ તો જવું જ જોઈએ અને જવાનું પણ જઈએ તો પણ એવું કીધું કે ગોપીઓનું જેવું આપણું મન થઈ જાય. કેવું મન થઈ જાય? ગોપીઓનું જેવું મન થઈ જાય. ગોપીઓ બધું જ કરતી હતી. ગોપીઓ ઘરની ટેક કેર કરતી હતી. એમની ગાયોને ધોતું હતું કોણ? ગોપીઓ જ ધોતી હતી. એમના બાળકોને તૈયાર કોણ કરતું હતું? ગોપીઓ જ કરતી હતી. એમના પતિને સંભાળવાના, ઘરમાં બા બાપીનો મોટા ઉંમરના બા બાપુજી હોય એને સંભાળવાના, ગોપીઓ બધું જ કરતી હતી. પણ એનું મન જે હતું એ કૃષ્ણમાં જ લાગેલું હતું. એટલે બાપુએ કીધું કે આપણે આ બધા એમાં પણ જઈએ ફંક્શનોમાં ને આ ને તેમાં, પણ તમારું મન હરિમાં લાગેલું રહેવું જોઈએ. મન ત્યાં ન જવું જોઈએ. શરીર જાય તો વાંધો નહીં. અને મોટે ભાગે કોઈને બહુ પડેલી હોતી નથી કે તમારું મન ક્યાં છે. તમારું શરીર આવી ગયું એટલે તમારી હાજરી આવી ગઈ. એટલા માટે મોટા ભાગના પ્રસંગો એવા હોય છે. કોઈક પ્રસંગમાં તન ને મન બંને લઈને જવાનું હોય, પણ મોટા ભાગના પ્રસંગની તો ધીરે ધીરે
અતિ પ્રવૃત્તિથી આપણું મન નિવૃત્તિ તરફ વધે વળે, તો આપણે સમજવું કે આપણા જીવનમાં વૈરાગ્ય હવે ધીરે ધીરે આવી રહ્યું છે. ત્રીજું, તનથી છૂટી અને આપણું અંતકરણ એટલે મન ઈશ્વર તરફ વળે. તનને છોડે, મન આપણું તનને છોડે અને ઈશ્વરને પકડે. એટલે આપણે શરીરવાદી બહુ થઈ ગયા છે. કાં તો આપણે ઇન્દ્રિયો માટે આપણી બધી ક્રિયાઓ હોય છે, કાં તો વિષયોને રાજી કરવા માટેની ક્રિયા હોય છે, કાં તો શરીરને સારું રાખવા માટેની ક્રિયા હોય છે. આપણી ક્રિયાઓ મોટે ભાગે જેટલા આપણા એ દિવસ દરમિયાન આપણે જે બધા કર્મો કરતા હોઈએ છીએ એની અંદર કાં તો શરીર પ્રધાન છે, કાં તો ઇન્દ્રિયો કે ભાઈ આંખને જોઈએ એટલે જોવું છે કશું, એટલે એમાં આપણો ટાઈમ, કાં તો વિષય, ખાવું છે, આ કરવું છે, તે કરવું છે, એટલે કાં તો વિષયોમાં, કાં તો ઇન્દ્રિયોમાં, કાં તો શરીરની અંદર એની પર આપણું જીવન કેન્દ્રિત થયું છે. પણ એમાંથી ધીરે ધીરે ઓછું થઈ અને શરીરને બાપુ કે તોડી નથી નાખવાનું. તનબીનું ભેદ ભજન નહીં બરણ. ભજન કરવા માટે પણ શરીરની જરૂર તો પડશે જ, પણ શરીરની પર એટલું બધું આકર્ષણ પણ રાખવાની, મોહ પણ રાખવાની જરૂર નથી. શરીરને રાખવાની જરૂર છે, પણ આપણે તો, અને એટલા માટે જ જ્યારે આ લક્ષ્મણજીની વાત આવે છે કે ભગવાન સીતા અને ભગવાન લક્ષ્મણને કેવી રીતે રાખે છે, તો કે આંખની પલક જે રીતે આંખની સેવા કરે, એમ કે કાળજી રાખે પલકો, એવી રીતે રામજી ને સીતા લક્ષ્મણની કાળજી રાખી રહ્યા છે ચિત્રકૂટમાં. પણ લક્ષ્મણજી ભગવાનને સીતાની કેવી રીતે કાળજી રાખે છે? જેવી રીતે અવિવેકી પુરુષ શરીરની કાળજી રાખે એવી રીતે. બાપુ કે મેં પહેલી વાર વાંચ્યું બાપુના શબ્દો, કે પહેલી વાર તો મને થયું કે આ અવિવેકી શરીર અને લક્ષ્મણજીની જોડે સરખામણી એમ કે તુલસીદાસજીએ કેવી રીતે કરી, તો કે લક્ષ્મણજી રામ સીતાની સેવા એવી રીતે કરી રહ્યા છે કે જે રીતે અવિવેકી પુરુષ શરીરની સેવા કરે. એટલે કે શરીરની તમે વધારે પડતી જો સેવા કરો, કે બહુ વધારે પડતી કાળજી રાખો, કે શરીર કેન્દ્રિત થઈ જાઓ, તો એનો મતલબ તુલસીદાસજીના મિનિંગ પ્રમાણે તમે અવિવેકી છો. કારણ કે વિવેકી તો એને કહેવાય કે શરીરની નિષ્કાળજી પણ ન રાખે, પણ વધારે પડતી કાળજી મન વધારે પડતું ઈશ્વરમાં રાખે, શરીર તરફ ન રાખે. એટલા માટે ઇન્દ્રિયો, વિષયો અને શરીરથી આપણે છૂટી અને આપણું મન ઈશ્વર તરફ વધારે વળે. ચોથું, જીવનમાંથી ધીરે ધીરે રાગ, દ્વેષ, નિંદા અને ઈર્ષા. રાગ, દ્વેષ, આપણે ઈર્ષા, દ્વેષ ને નિંદાની વાત થઈ હતી, પણ બાપુએ રાગ પણ ઉમેર્યો. રાગ એટલે પછી આપણી આ બધી વધારે પડતી મમતા, એટેચમેન્ટ, ટુ મચ એટેચમેન્ટ, એને રાગ કહેવાય. કારણ કે વૈરાગ્ય લાવવો હોય તો થોડો રાગ, થોડું એટેચમેન્ટ તો થોડું ઓછું કરવું જ પડે ને. એટલા માટે કીધું કે જીવનમાંથી ધીરે ધીરે રાગ, દ્વેષ, નિંદા અને ઈર્ષા આટલું ઓછું થવા માટે સમજવું કે આપણી ગતિ હવે ધીરે ધીરે વૈરાગ્ય તરફ થઈ રહી છે, અથવા તો વૈરાગ્ય આપણા જીવનમાં ધીરે ધીરે આવી રહ્યો છે. અને આની ચર્ચા તો આપણે આગળ પણ કરી હતી કે ભાઈ આમાં આ ચારમાંથી ત્રણની તો કાંઈ જરૂર જ નથી લાઈફની અંદર. ઈર્ષા, દ્વેષ ને નિંદા, આ ત્રણની તો બિલકુલ જરૂર નથી. રાગ, હા, રાગની જરૂર છે બાપુ, કે જ્યાં જ્યાં આપણું એટેચમેન્ટ વધારે પડતું હોય ત્યાં આપણને થોડો રાગ હોય, એ સ્વાભાવિક છે અને આ રહેવાનું. આપણે મનુષ્ય છે એટલે આપણા દીકરા દીકરીઓમાં, આપણા પુત્ર પૌત્રમાં, એ બધામાં રાગ પણ ધીરે ધીરે ઓછું કરવાનું. બાપુએ એ વખતે જળ ભરતનો દાખલો આપ્યો હતો, તમે બધા જાણો છો જળ ભરતની, કે જળ ભરત મરતા પહેલા ખાલી એક હરણમાં એમનું મન રહી ગયું કે હું જ મરી જઈશ પછી આ હરણનું શું થશે, અને એટલા માટે બીજો જન્મ લેવો પડ્યો. અને એ જ હરણ
એમનો સ્પર્શ થયો તો જળ ભરત જેવા મોટા સંતનો, એટલે એ હરણ એ પછી રાજા થયો, અને પછી એ જ રાજા એને 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 કોયડા મારે છે, કે ભાઈ એનો એક ઘોડો એ લંગડો થઈ જાય છે, એટલે કે આજુબાજુ જે કઈ પશુ એ મળે તેને લઈ આવો, તો પશુ તો ના મળ્યું કોઈ, આ જડ ભરત મળ્યા ત્યાં બેઠેલા ઝાડની નીચે, તો કે એને જોડી દો, એટલે જડ ભરતને લઈને ચાલ્યા, અને જડ ભરત તો નીચે રસ્તામાં ચાલતા ચાલતા કીડી મકોડો આવે એટલે ઉછળે તો કે ભાઈ મારો પગ એની પર ના પડે, ને જેવો ઉછળે એટલે રાજાનું માથું ત્યાં રથની ઉપરના એની પર સીલિંગમાં અથડાય, એટલે રાજાને ગુસ્સો આવે ને પછી કોયડા માર્યા જડ ભરતને, એટલે પછી જડ ભરતને થયું કે ભગવાન મેં આ શું એવું કર્યું કે અમારે કોયડા ખાવા પડે છે, તો કે આ તારો રાગ, તારી મમતા, એ મમતાને લીધે તને કોયડા ખાવા પડે છે, કે હવેથી ફરી તું આવી ભૂલ ન કરે, એક વખત તો તે કરી, એમ કે. એટલે ધીરે ધીરે મેં કીધું આ તો બધું આ પરમ વૈરાગ્યની આપણા માટે થોડું ઓછું થાય તોય બસ છે, કારણ કે જવાનું તો નથી, મારું જવાનું નથી, આ જેવું પતશે, આપણા સત્સંગ પતશે એટલે મારે તરત ફેસ ટાઈમમાં મારે અર્જુન કરવું પડશે, નરેશભાઈ ગોપાલ ગોપાલ કરશે, એટલે 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 કઈ આપણું છૂટી નથી જવાનું, પણ ઓછું થાય ધીરે ધીરે, એટલા માટે. પાંચમું, આપણી સહન શક્તિ ધીરે ધીરે વધે તો સમજવું કે આપણે વૈરાગ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા જીવનની અંદર આપણી સહન શક્તિ ધીરે ધીરે વધે તો આપણે એવું સમજવું કે આપણે વૈરાગ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. અને સહન શક્તિ એટલે કેવી? શારીરિક અને માનસિક બંને. અને વધારે પડતી, કારણ કે શારીરિક તો આપણને એટલી બધી તકલીફ છે જ નહીં, હા થોડુંક આમ તેમ કોઈ ડિસીઝ કે રોગ કે આવતે એવું થોડું ઘૂંટણ દુખતા હોય કે બેક દુખતું હોય કે આવતે એવું થોડું હોય, પણ એ તો કઈ એટલું બધું આપણને નથી. સૌથી વધારે તકલીફ છે આપણી માનસિક સહન શક્તિ બહુ જ ઓછી થઈ ગઈ છે, અને બહુ જ એટલે બહુ જ ઓછી થઈ ગઈ છે. અને તમે જુઓ કે આ નવી પેઢી બીજી બધી રીતે તો બહુ સરસ છે, પણ એ લોકોની માનસિક સહન શક્તિ છે ને, એ તો બહુ, એટલે કારણ કે કોઈને કઈ સહન જ કરવું નથી, કોઈનો એક શબ્દ પણ સહન કરવો નથી. એટલે એમ કે જ્યાં સુધી આપણી માનસિક સહન શક્તિ વધે નહીં તો સમજવું કે હજી આપણી આ વૈરાગ્ય તરફની યાત્રા શરૂ થઈ નહીં. બાપુએ કીધું કે સહન શક્તિ એટલે એમ કે કોઈ બે કડવા વેન કહી દીધા, કોઈ આપણા વિશે કોઈ ગેરસમજ કરી દીધી, અને હવે બાપુથી વધારે તો ગેરસમજ શું હોય? આપણી ગેરસમજ તો કઈ નહીં, આપણે બધા જે જાણીએ છીએ, જે બધા બાપુને સાંભળીએ છીએ. હવે સંતોને કોઈ મૂકતું નથી છોટુભાઈ, તો આપણે તો કિસ ખેત કી મૂલિયન, અને આપણને કોઈ કહી જાય તો પછી આપણે તો કેમ મને કહી ગયો, હું હવે તો મરી જઈશ તો એ ભૂલું નહીં, હવે તો હું મરી જઈશ તોય પણ એને જે મને શબ્દો કીધા છે જવા દેને, છોડને. તારે જો વૈરાગ્ય તરફ યાત્રા કરવી હોય તો તારે એ બધાના શબ્દો ભૂલવા પડશે, તારે બધાની ગેરસમજને, આપણી નિંદા થતી હોય એ નિંદા અસ્તુતિ ઉભય સમ. આપણે ગીતામાં વાંચીએ તો બહુ આમ સારું લાગે, કારણ કે નિંદા અસ્તુતિ ઉભય સમ, કે નિંદા અને અસ્તુતિ એટલે વખાણ, એ બંને જેને એમ કે સરખા લાગે એને એમ કે સંત કહેવાય, એમ કે સંતના લક્ષણો કહેવાય, એને સમ પર પહોંચેલો માણસ કહેવાય, પણ એમ કે સ્થિત પ્રજ્ઞ કહેવાય. પણ હવે આપણે તો બડી દૂર નગરી, રાઈટ? આપણે કોઈ આપણા વખાણ કરે એટલે આપણને પકડી રાખવા પડે, અને કોઈ નિંદા તો જ બધી દૂરની વાત, ખાલી કીધું કે ના આ બરાબર નથી, તો એમ કે આપણે એવું થાય, જો મને એને તો આવું કીધું હતું, એમ કે પછી નિંદા ને આ બાપુવાળી ગેરસમજ એ તો બહુ દૂર નગરી આપણા માટે. એટલે કે ધીરે ધીરે આપણા જીવનની અંદર આપણે નિંદાને સહન કરી શકીએ, કોઈના કડવા વાક્યોને સહન કરી શકીએ, કોઈ આપણે માટે કરેલી ગેરસમજને સહન કરી શકીએ. એટલે અને એ માટે બાપુએ દાખલો આપ્યો કે શંકરે વિષ પીધું
એટલે વિષ પીધું એટલે શું એમ કે ઝેર પી ગયા, ઝેર તો પી જ ગયા હતા. બાપુએ હમણાં કહેવાનું શરૂ કર્યું છે કે સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક. એટલે એમ કે સાત્વિક ને તાત્વિક વાતો આપણે કરીએ તો એમ કે વાસ્તવિક વાતો ભૂલી ન જવી જોઈએ. એટલે શંકરે ઝેર પીધું એનો મતલબ શું એ આપણે જ્યારે એમ કે સમજાવીએ કોઈને, તો શંકરે ઝેર પીધું એટલે એનો મતલબ આ, એવું કરીને શંકરે ઝેર નથી પીધું એ સાબિત નહીં કરવાનું આપણે. વાસ્તવિકતા તો છે જ કે પણ એ વાસ્તવિકતા જોડે જોડે સાત્વિકતા પણ થોડીક છે અને થોડીક તાત્વિક પણ એની જોડે જોડાયેલું છે. એટલે હમણાં થોડા વખતથી બાપુએ 3 શબ્દો કીધા છે આપણે, સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક. તો વાસ્તવિક વાતમાં શંકરે ઝેર તો પીધું છે, પણ એમ કે શંકરે ઝેર પીધાનો અને પછી પીને રાખ્યું કે યુઝ્યુઅલી જેવું આપણે પીએ ઝેર એટલે કોઈ પણ વસ્તુ પીએ, ઝેર કોઈ પણ વસ્તુ પીએ એટલે સીધું પેટમાં જાય, રાઈટ? હવે શંકર પણ જયારે શરીરની વાત કરતા હશે ત્યારે તો સીધું પેટમાં જ જવું જોઈતું હતું. પણ આપણે બધા જાણીએ કે આ તાત્વિક વાત છે, કે આપણે બધા જાણીએ કે પેટની વાત ક્યારે ક્યારે બહાર નીકળી જાય, પેટની વાત ક્યારેક ક્યારેક બહાર નીકળી જાય અને એવું કહેવામાં આવે છે, ભાઈ જો મને કોઈ કહેશું નહીં પણ એવું આપણા શાસ્ત્રો કે છે કે આ લેડીઝ ને તો રહે જ નહીં પેટની અંદર. એટલે પછી શંકરે કીધું કે જો આ ઝેરને હું પેટમાં જો જવા દઈ તો ક્યારે ને ક્યારે બહાર નીકળશે. હા, લેડીઝ જેટલું બહુ જલ્દી બહાર નહીં નીકળે પણ પુરુષોનું થોડું મોડું નીકળે, એમ કે તો મોડું નીકળે. એટલે એમને કંઠમાં રાખ્યું, એટલે નીચે નહીં અને બહારે નહીં, એટલે કંઠમાં રાખ્યું. એટલે આપણી પણ કોઈ નિંદા કરે, કોઈ આપણને કઈ 2 શબ્દો કહી જાય તો એને આપણે શંકરની જેમ કંઠમાં રાખીએ. એટલે અંદર નહીં, અંદર જાય તો પેટમાં જાય તો પેટમાંથી બધે પ્રસરે. આપણું ખાવાનું જે જાય એ પેટમાં જાય, એ આપણું ધારે કે ખાવાનું આપણે ભજીયા કહીએ અને પછી આપણું ભજીયું ગળામાં જ રહી જાય તો પછી એની જે શક્તિ આપણને મળવી જોઈએ ભજીયાની એ મળે નહીં ને, તો પેટમાં જાય પછી આપણને મળે. એટલે એમ કે શંકરે કીધું કે અહીંયા રાખવું એટલે મારે કોઈ તકલીફ નહીં અને બહારે ન કાઢવું, એટલા માટે જગતને પણ તકલીફ નહીં. આપણે પણ જો શંકરની જેમ, અને મને તો વધારે લાગે કારણ કે ઉમાકાંત ને એટલે એમ કે બધું આ ગળામાં રાખવાનું, એમ કે એટલે ભગવાન આપણને થોડીક એવી શક્તિ આપે અને સદગુરુ આપે અને શાસ્ત્ર આપે. આપણે એમને વાત શરૂ થઈ તે પણ એની પર જો આપણી શ્રદ્ધા વધે તો એ લોકો આપણને એમની કૃપા આપણી પર ઉતરે તો પછી આપણામાં આ સહન શક્તિ એ રીતની આવે કે જે આપણે ગળામાં જ રાખી શકીએ, બહાર ઓકીએ નહીં અને પેટમાં અંદર જઈ અને આપણા શરીરને આપણને પણ નુકસાન ન પડે. તો કોઈકની કડવી વાણી, કોઈની નિંદા, કોઈની ગેરસમજ, કોઈના થોડાક કડવા શબ્દો, પણ આ કડવા શબ્દો ને નિંદા ને ગેરસમજ ને એ તો બધું બહુ બડી છોડવાય ભાભી, આ બધી દૂર નગરી કહેવાય. કડવી વાણી, નિંદા, ગેરસમજ એ તો બધી દૂર વાણી, રાઈટ? પણ આપણા બાજુવાળાની તો વાણી કડવી એટલી બધી નથી, ગેરસમજ એટલી બધી નથી અને એટલી બધી કઈ આપણી નિંદા કરતા નથી, તો એ આપણાથી સહન નથી થતું, રાઈટ? કારણ કે એમને તો એવું જ લાગે ને, હું મીનાને કહું ને મીના મને કે આપણને તો એવું લાગે કે સાચું છે તે કહીએ છે. દરેક સ્પાઉસને એવું જ લાગે કે જેવું સાચું છે તે કહું છું, પણ તમારાથી એ સહન થતું નથી, અને એને આપણે કહીએ કે હું તને કેટલું કહું છું, તને ક્યાં ત્યાંથી સહન થાય છે, એટલે કડવી વાણી તો બડી દૂર નગરી, નિંદાની વાણી બધી દૂર નગરી, ગેરસમજ બડી દૂર નગરી. આપણા સામાન્ય થોડાક શબ્દો જે આપણે એકબીજાને કહીએ છીએ તે આપણાથી સહન થતું નથી. હવે એ પરિસ્થિતિમાં આ જે બાપુ કે છે એ સહન શક્તિ પર પહોંચવું એ તો મને એવું લાગે છે કે બડી દૂર નગરી, પણ છતાંય પ્રયત્ન જરૂર આપણે કરીએ કે ભાઈ એનો સહન કરીએ. અને જો હું આ કહું છું એટલા માટે કે શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ. હા છોટો ભાઈ, શરૂઆત આપણે અહીંયાથી કરીએ કે આ જો સહન કરીએ તો પછી પડોશીનું સહન થશે ને,
આને જ જો આપણાથી હજી, અને બધા પોતપોતાના છાતી પર હાથ રાખીને વિચાર કરજો કે મેં સહન, હું કરી શકું છું સહન. હવે જો તમે તમારા સૌથી પ્રિય પાત્રને સહન ના કરી શકતા હોય તો તમારે પિતરાઈ ને પડોશી, પિતરાઈ અને પડોશી જો કઈ કહેશે તો કેવી રીતે સહન કરી શકશો? કારણ કે આપણા જે નજીકના આટલા છે તેને આપણે સહન નથી કરી શકતા. તો જો વૈરાગ્યના માર્ગે થોડુંક આપણે આગળ વધવું હોય તો બાપુ કહે છે કે સહન શક્તિ થોડીક આપણી વધારીએ, અને સહન શક્તિનો જો પાઠ લેવો હોય એની શરૂઆત આપણે ઘરેથી કરીએ. હું કરું ને તમે કરો, બધા. આપણે આમાં હું કઈ બાકાત નથી, પણ આપણે બધા કરીએ તો આપણી સહન શક્તિ વધે. અને છઠ્ઠું અને છેલ્લું, આપણા મનની શાંતિ ધીરે ધીરે, અંતકરણની કે મનની, તમે જે શબ્દ વાપરવો હોય તો, પણ આપણે કે ને ભીતરની શાંતિ, આપણે આ ભીતરની શાંતિ ધીરે ધીરે વધે. અને ભીતરની શાંતિને લીધે આપણું મન અને આપણું તન, શરીર બંનેનો ઉશ્કેરાટ ધીરે ધીરે ઓછો થાય. મનનો ઉશ્કેરાટ એકલો નહીં, શરીરનો પણ ઉશ્કેરાટ હોય. એટલા માટે આપણા મનની અથવા તો ભીતરની શાંતિ ધીરે ધીરે વધે, અને એટલે સુધી કે એનાથી આપણું મન અને તન બંને, કે છે ને માઇન્ડ ઓવર ધ બોડી, માઇન્ડ બોડીને પણ કંટ્રોલ કરે. એટલે આપણું મન પણ ધીરે ધીરે શાંત થાય, અને આપણું શરીર પણ, તન પણ ધીરે ધીરે શાંત થાય. એટલે મનનો ઉશ્કેરાટ, મનનો ઉકળાટ, શરીરનો ઉશ્કેરાટ, શરીરનો ઉકળાટ, મનની દોડાદોડી, મનનો ભટકાવ અને શરીરનો ભટકાવ, મનનો એ બધું જ ધીરે 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 શાંત થાય. ક્યારે શાંત થાય? જ્યારે આપણી ભીતરની મનની કે તો અંતકરણની શાંતિ ધીરે ધીરે વધવા માંડે, તો ભીતર પણ શાંત થાય, આપણું મન પણ શાંત થાય, અને આપણું તન પણ શાંત થાય. ઉશ્કેરાટ આપણા મનના અને તનના બંને ઉશ્કેરાટ ધીરે ધીરે ઓછા થાય. આપણે એવું સમજવું કે આપણી યાત્રા હવે ધીરે 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 વૈરાગ્ય તરફ આગળ વધી રહી છે. તો બાપુએ તો બહુ ઘણા વિસ્તારથી આ બધાની ચર્ચા કરીએ તો બધું તો મને બધા યાદ પણ નથી, પણ જેટલું કંઈક મેં નોટોમાં લખેલું હતું અને થોડું યાદ હતું એ બધાની આપણી જોડે થોડી વિસ્તૃત ચર્ચા કરવાનું મન થયું. કારણ કે આ વૈરાગ્ય તરફ આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. કારણ કે ધાર્મિક તો આપણે ચર્ચા થઈ હતી, ધાર્મિક તો આપણે છીએ, પણ ધર્મ પછીનું બીજું સ્ટેપ, ધાર્મિક થયા પછીનું બીજું સ્ટેપ છે કે વૈરાગ્ય તરફ આપણે એટલા માટે ચર્ચા થઈ હતી કે જે ગોકર્ણએ જે પિતાજીને કીધું કે ધર્મમ ભજસ્વ સતતમ, પછી તરત જ તેજ લોક ધર્મ, એટલે કે વૈરાગ્યની વાત આવી. પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો તો જે કે ધર્મશીલ કોટિક મહકો, ત્યાં પણ ધર્મશીલ પછી તરત જ વૈરાગ્યની ચર્ચા આવી, પછી જ્ઞાનની ચર્ચા આવી. એટલે પહેલું ધાર્મિક થવાનું, પછી વૈરાગ્ય ના પંથમાં થોડુંક આગળ વધવાનું, અને વૈરાગ્યના પંથમાંથી આગળ વધીએ એટલે પછી આપણી જ્ઞાન તરફ આપણી ગતિ શરૂ થાય. બાપુએ કીધું કે આધ્યાત્મ માર્ગની આ યાત્રા છે, અને ભક્તિ તો બડી દૂર નગરી એ પછી ની આવે. આ તો આ જે 3 પ્રશ્નોની ચર્ચા થતી હતી એનીમાંથી બે વસ્તુ અહીંયા આગળ આવી ગઈ કે ધર્મથી વૈરાગ્ય, અને વૈરાગ્યથી પછી ધીરે ધીરે જ્ઞાન. ધર્મ તે બીરતી જોગતે જ્ઞાન, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ બખાન. ધર્મથી વૈરાગ્ય, અને વૈરાગ્યથી પછી યોગથી જ્ઞાન. એટલે ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન આ આધ્યાત્મ પથની યાત્રા છે. એમાં આજે આપણે વૈરાગ્યની યાત્રા કરી. હવે આગલો પ્રશ્ન લક્ષ્મણજીનો છે કે ભગવાન મને જીવ, ઈશ્વર અને જીવનો પેલું
ઈશ્વર અને જીવનો ભેદ શું છે તે. ઈશ્વર જીવ ભેદ સકલ કહું સમજાય, જાતે હોય ચરણ રતિ શોક મોહ ભ્રમ જાય. એટલે ઈશ્વર અને જીવના ભેદની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. અને એની અંદર થોડીક રૂપરેખા આપું કે જીવ શું છે. એની બાપુએ ઉપનિષદની શ્લોકોમાંની ચર્ચા કરી હતી તે, અને ઈશ્વર શું છે એના માટે આપણે જે બાલકાંડમાં આપણે શિવજી ને પાર્વતીજીની જે ચર્ચા ચાલતી હતી કે જાસુ સત્યતા તે જળમાયા, એનું છેલ્લી થોડીક લીટીઓ બાકી હતી ને આપણે ચર્ચા થઈ હતી કે આ લીટીઓમાં આપણે પાછા આવીશું. એ ચોપાઈઓમાં ઈશ્વર શું છે તે, આ ઈશ્વર શું છે તો બહુ મોટો સબ્જેક્ટ છે, પણ ઈશ્વર શું છે તે ટૂંકમાં શિવજીએ પાર્વતીજીને સમજાવ્યું છે કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, કર બીનું કરમ કરે બીધી નાના, આ ઈશ્વર કહેવાય. પાર્વતીજી એ ચોપાઈઓનું દર્શન કરતા કરતા આપણે ઈશ્વર ને જીવનો ભેદ ની ચર્ચા આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયા.